શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 24 ફેબ્રુઆરી 2025ના દિવસે આવતી મહામાસના વદ પક્ષની એકાદશી વિજયા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત જાણીશું તથા આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું। બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય એવી આ એકાદશીનું વ્રત છે। એકાદશીની તિથિ એટલે 11મી તિથિ, ચાહે શુદ્ધ પક્ષની હોય કે વદ પક્ષની, બંને એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે। આ દિવસે શ્રી લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, સાથે સાથે અંતમાં મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે। એવી મહા એકાદશી છે આ। આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને સારા મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસ આદિનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું છે। મહિનામાં 2 એકાદશી આવે છે। વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે 2 એકાદશી એ માસની એટલે કુલ 26 એકાદશી થશે। આ 26 એકાદશીમાં ખાસ કરીને દેવ ઉઠી એકાદશી અને દેવશયની એકાદશી એ મહત્વપૂર્ણ છે। જે ભક્તો બધી એકાદશીનું વ્રત નથી કરી શકતા તેઓ આ 2 એકાદશીનું વ્રત અવશ્ય કરે અને આ મહામાસના વદ પક્ષની જે એકાદશી છે તેનું પણ ઘણું મહત્વ છે, કારણ કે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પણ આ એકાદશીનું વ્રત કરેલું અને લંકાપતિ રાવણના સામે યુદ્ધમાં વિજય પ્રાપ્તિ કરેલી। એટલા માટે આ મહામાસના વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે। સર્વપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ। એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 23 ફેબ્રુઆરી 2025 બપોરના 1:55। જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 24 ફેબ્રુઆરી 2025 બપોરના 1:44। ઉદયા તિથિનું આ વ્રત છે, માટે ઉદયા તિથિ અનુસાર 24 ફેબ્રુઆરી 2025ના દિવસે આ વ્રત રાખવામાં આવશે। વ્રતના પારણા તારીખ 25 ફેબ્રુઆરી 2025 સવારના 6:50થી લઈને 9:08 સુધીમાં પારણ કરી શકાશે। શુભ અને મંગલમય આ મુહૂર્ત છે। હવે આપણે જાણી લઈએ એકાદશીની પૂજન વિધિ। જે ભક્તો આ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને પીળા વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવવું, મંદિરની સાફ સફાઈ કરીને ઘરમાં બિરાજમાન દેવી દેવતાઓની સાથે આપણે ભગવાન શ્રી હરિના મૂર્તિ કે ફોટા રાખેલા જ હોય છે તેમની વિશેષ પૂજા કરવાની હોય છે। અલગ બાજોટ પાથરીને તેની ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાનની મૂર્તિ કે ચિત્રજી સ્થાપિત કરવા જોઈએ। મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાની હોય છે। ગંગા જલથી, શુદ્ધ જલથી સ્નાન કરાવીને પ્રભુને વસ્ત્ર, અલંકાર આદિ ભેટ ધરાય છે। શ્રૃંગાર કરીને પ્રભુની સામે નિવેદ્યમાં માખણ, મિશ્રી તથા આપે જે સામગ્રી બનાવી છે અને સિઝનના ફળ, ફલાદિનો ભોગ પણ અર્પિત કરી શકાય છે। પ્રભુની સામે તુલસી દલ સમર્પિત કરવા જોઈએ, તેમના ચરણોમાં। આમ કરવાથી પાપ નષ્ટ થાય છે અને જે કોઈ પણ આપણે ભગવાનને સામે સામગ્રી ભેટ ધરેલી છે, ભોજન આદિ, તેમનામાં પણ તુલસીપત્ર ધરાવવા જોઈએ। પ્રભુની બાજુમાં એક કુંભ સ્થાપિત કરાય છે। શ્રીફળ રૂપિયો પ્રભુના શ્રી ચરણોમાં ભેટ ધરાવાય છે, કારણ કે મોટી એકાદશી છે, વિજયા એકાદશી છે, વિજય આપનારી એકાદશી છે। જો જીવનમાં શત્રુ બાધા હોય, ગ્રહ નડતર હોય, ઘરમાં નકારાત્મક પ્રભાવ હોય તો કહેવાય છે કે આજના દિવસે પ્રભુનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે, કથા સાંભળે છે, તેના કષ્ટો કપાય છે। કુંભ સ્થાપિત કરવાથી પણ ઘરમાં લક્ષ્મીજીનું આગમન રહે છે। વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરીએ ત્યારે જ કરાય છે। કેવી રીતે વ્રત કરવા માંગીએ છીએ તે વ્રતનો સંકલ્પ ભગવાનની સામે બોલવો જોઈએ। જમણા હાથમાં 1 ચમચી જલ લઈને પ્રભુને કહેવું જોઈએ કે હે પ્રભુ, હું આજના દિવસે આપણું આ એકાદશીનું વ્રત કરું છું। હે નાથ, મારી સેવાનો સ્વીકાર કરજો। ભૂલચૂક અપરાધ થાય તો તેમને ક્ષમા કરજો। અમારા ઘરનું, અમારા પરિવારનું, અમારા સૌનું કલ્યાણ કરજો, રક્ષણ કરજો। અને આજે હું આ એકાદશીનું વ્રત કરું છું, એ વ્રત હું 1 ટાઈમ ભોજન અથવા ઉપવાસ કરું છું, એ રીતે બોલીને 1 ટાઈમ ભોજન લેવાનું હોય તો તેઓ સાંજે 1 ટાઈમ સાત્વિક ભોજન લઈ શકે છે, જો શરીર સાથ આપતું હોય તો। નહીતર ઉપવાસ કરાય છે। ઉપવાસમાં ચા, દૂધ, કોફી, ફળ આદિ લઈ શકીએ છીએ આખા દિવસ દરમિયાન અને આ જ રીતે સંકલ્પ કરીને એ જલને જમીન ઉપર છોડી દેવું જોઈએ। પછી જે આપણે સંકલ્પ કર્યો છે એ નિયમોનું પાલન આખો દિવસ કરવાનું હોય છે। બીજા દિવસે સવારે વહેલા ઉઠીને બ્રાહ્મણ દેવતાને દાન દક્ષિણા આપી શકીએ, સીધું સામગ્રી આપી શકીએ દક્ષિણા સહિત। તેમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવા અથવા ગાય માતાની સેવા પણ કરી શકાય। ભગવાનની સામે આપણે જે દક્ષિણા અર્પણ કરી હોય
તે દક્ષિણા દાન પુણ્ય કરવામાં વાપરી શકાય, મંદિરે જઈને પણ દાન પુણ્ય કરી શકાય છે. જેની જેવી શ્રદ્ધા એવી રીતે દાન પુણ્ય કરી દે. એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈની નિંદા ના કરવી, લસણ ડુંગળીનો ત્યાગ કરવો, ક્રોધ ના કરવો, જૂઠું ના બોલવું, કોઈનું પણ દિલ ના દુખાવવું જોઈએ. જે ભક્તો એકાદશીનું વ્રત નથી કરતા તેઓ માનસિક રીતે ભગવાનની સેવા પૂજા કરી શકે છે. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. મનથી, હૃદયથી, વાણીથી કોઈ પણ રીતે પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે. શ્રી ભાગવત મહાપુરાણમાં વર્ણન આવેલું છે. તે આપણે સૌ કથા જાણીએ છીએ કે અજામિલ મહાપાપી હતો. તેણે ભગવાન શ્રી નારાયણનું નામ સ્મરણ કર્યું કે જે ઋષિ મુનિઓની સેવા કરવાથી એ ઋષિ મુનિઓએ તેના પુત્રને નારાયણ નામ આપ્યું હતું. જેમ કે અજામિલ જ્યારે મરણ પથારીમાં હતો ત્યારે તેણે પોતાના પુત્રને બોલાવ્યો, નારાયણ નારાયણ, પરંતુ પુત્રએ તો વાત સાંભળી નહીં. ભગવાન શ્રી નારાયણના દૂત જરૂર આવી ગયા એમને મુક્તિ દેવા માટે. આમ ભગવાનનું નામ જો અજાણીએ પણ લેવાઈ જાય તો પણ પાપોમાંથી મુક્તિ મળે છે. તેવી આ મહા એકાદશીની ખાસ તિથિ છે, જેમાં પ્રભુનું સ્મરણ કરવા માત્રથી પણ કલ્યાણ થાય છે. જો આપણે ભૂખ્યા ન રહી શકતા હોય, કામકાજી જીવન છે, તો પણ ભગવાનની માનસિક સેવા પૂજા કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. ગીતાજીનો પાઠ કરી શકાય, સાંભળી શકાય. જે આપણાથી થાય તે કરવું, પરંતુ કોઈનું અહિત ના થાય તેનું ધ્યાન રાખવું. કારણ કે પાપ પુણ્ય શું છે? વ્રત, ઉપવાસ, જપ, તપ તે પુણ્ય નથી. પુણ્ય એ છે કે આપણે કોઈને માનસિક, શારીરિક રીતે કષ્ટ ના આપીએ, અને પાપ છે કે આપણે કોઈને કષ્ટ આપીએ. આમ પાપ પુણ્યની વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે. મિત્રો, વ્રત, જપ, તપ એ માનસિક શાંતિ માટે ને પ્રભુની સમીપ રહેવા માટે કરાય છે. પરંતુ પાપ પુણ્યની વાત આવે ત્યારે તો કોઈનું હૃદય ના દુખાવવું એ જ ધર્મ છે, એ જ પુણ્ય છે. એકાદશીના દિવસે જો પ્રભુએ આપણને ધન્યની શક્તિ આપેલી હોય તો દાન પુણ્ય અવશ્ય કરવું. પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે એકાદશીની તિથિ એવી છે કે જો કોઈ સૂતક હોય આપણા ઘરમાં તો પણ એકાદશીનું વ્રત ના રોકાય. જો કોઈ પણ ભક્તોએ નિત્ય એકાદશીનું વ્રત કરવું છે એવો સંકલ્પ કર્યો હોય તેઓએ તો કોઈ પણ સમયે એકાદશીના ત્યાગ ના કરે. ઘરમાં સૂતક હોય તથા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરાય છે. બસ માત્ર પૂજન નથી કરાતું, અને માનસિક સેવાથી અથવા તો માનસિક જપ દ્વારા પ્રભુની સેવા પૂજા થઈ શકે છે. મિત્રો, એકાદશીના દિવસે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષના થડમાં ગળ્યું જલ અર્પિત કરવું જોઈએ. સૂતરના દોરાથી 7 પ્રદક્ષિણા કરવી જોઈએ. આ ઉપરાંત તુલસીજીની સામે સવાર સાંજ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ. ઘણા ભક્તોનું કહેવું છે કે એકાદશીના દિવસે તુલસી પત્ર ના તોડાય, પરંતુ એ વાત ત્યારે સિદ્ધ થાય છે કે આપણે આપણા ઉપયોગ માટે તુલસી પત્ર તોડીએ. જેમ કે ચામાં તુલસી પત્ર નાખવા માટે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તુલસી પત્ર સમર્પિત કરવા હોય તો 2 તુલસી પત્ર અવશ્ય તોડી શકાય છે. કારણ કે તે આપણે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવા માટે તોડીએ છીએ. પ્રભુ માટે તુલસી પત્ર તોડવા શુભ જ મનાય છે. મિત્રો, માટે આવું મનમાં ના રાખવું. પ્રભુની સેવા પૂજા કરીએ ત્યારે જ્યારે પણ સેવા સંપન્ન થઈ જાય, વ્રત પૂર્ણ થાય ત્યારે ભૂલ ચૂકની માફી માંગવી જોઈએ. ભગવાન સૌ પર કૃપા કરે છે. લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણ છે. આ ધરતીના સ્વામી ભગવાન શ્રી હરિ છે. અને ભગવાન શ્રી નારાયણનું આ વ્રત કરવાથી આ લોક અને પરલોક સાર્થક થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. તો મિત્રો, આપણે સાંભળ્યું વિજયા એકાદશીના મુહૂર્ત વિશે, પૂજન વિધિ, મહિમા તથા ઉપાય પણ જાણ્યા. હવે આપણે સાંભળીએ આ વિજયા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, હે વાસુદેવ, મહા મહિનાની શુદ્ધ પક્ષમાં આવતી વિજયા એકાદશીની કથા મને સંભળાવો કે જેથી કરીને મારા જિજ્ઞાસુ મનને સંતોષ થાય. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિર સામે પ્રસન્ન ચિત્તે જોઈને કહ્યું, ધર્મરાજ, તમે તમારી જિજ્ઞાસાને સંતોષ આપવાનું કહી લોક કલ્યાણ અર્થે જ આ પ્રશ્ન પૂછ્યો છે તે હું જાણું છું. તેથી તમારી આ દિવ્ય ભાવનાને લઈને હું તમને વિજયા એકાદશીની કથા કહું છું, તે સાંભળો. પૂર્વ નારદજીએ આ જ પ્રશ્ન બ્રહ્માજીને કર્યો હતો. એ બ્રહ્માજીએ જે વિજયા એકાદશીની કથા નારદજીને સંભળાવી હતી તે આ પ્રમાણે છે. પૃથ્વીનો ભાર ઉતારવા અને ઋષિ મુનિઓને તથા સાધુ સંતોને રાક્ષસોની પરેશાનીઓમાંથી ઉગારવા ભગવાને મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર અવતાર લીધો. અને અવતાર કાર્યમાં કૈકેયીએ દશરથ રાજા પાસે માંગેલા વરદાનને
અનુસરવા શ્રી રામ 14 વર્ષ સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત વનમાં ગયા અને પંચવટીમાં પર્ણકુટી બાંધી 14 વર્ષને માટે નિવાસ શરૂ કર્યો. એવામાં શૂરપણખા નામની લંકાપતિ રાજા રાવણની બહેન મહારાક્ષસીએ સીતાજીને જોયા અને રામને જોયા. લક્ષ્મણને અને મોહ પામી અને રામજી પાસે પોતાની સાથે લગ્ન કરવાની માંગણી કરી. રામજીએ ના પાડતા તે લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે ગુસ્સે થઈ તેના નાક કાન કાપ્યા છે. નાક કાન કપાવાથી ગુસ્સે ભરાયેલી રાક્ષસણી પોતાના ભાઈ રાવણ પાસે ગઈ અને તેને કહ્યું કે પંચવટીમાં સુંદર સ્ત્રી છે અને તારા મહેલને લાયક છે. રાવણે સીતાજીને ઉપાડી જવા માટે એક સુંદર સુવર્ણ મૃગ બનાવી મોકલ્યો. મૃગને જોતા સીતાજીએ રામજીને કહ્યું કે આપ આ મૃગને મારો અને તેના ગર્ભમાંથી કંચુકી બનાવડાવો, તે હું પહેરીશ. રામજી મૃગને મારવા ગયા. મૃગ તો રાક્ષસ હતો, તેથી રામજીને દૂર દૂર લઈ જાય છે. પણ જ્યારે રામજીનું તીર તેને લાગે છે ત્યારે તે લક્ષ્મણજીના નામની બૂમ પાડે છે. સીતાજી લક્ષ્મણજીને રામજીને મદદ કરવા મોકલે છે. પંચવટીમાં સીતાજી એકલા પડે છે. આ મોકાનો લાભ લઈને રાવણ ભિક્ષા લેવાને બહાને સીતાજીને ઉપાડી જાય છે અને લંકામાં અશોક વાટિકામાં રાખે છે. પછી તો રામજી પંચવટીમાં પાછા ફરે છે તો ત્યાં સીતાજીને નહીં જોતા તેમની શોધમાં નીકળે છે. રસ્તામાં જટાયુ રાવણ સાથે યુદ્ધમાં ઘવાયેલા પડ્યા હોય છે તે મળે છે. રામજીને જટાયુ વાત કરે છે કે દક્ષિણ તરફ એક રાક્ષસ સીતાજીને લઈ ગયો છે. આમ કહી જટાયુ મરણ પામ્યો. પછી તો રામજી આગળ જતા હનુમાનજી તેમને મળે છે. પવનપુત્ર હનુમાનજી સુગ્રીવ સાથે રામજીની મિત્રતા કરાવે છે અને ત્યારબાદ હનુમાનજી 400 ગાઉનો દરિયો ઓગળી લંકામાં અશોક વાટિકામાં પહોંચે છે. ત્યાં સીતાજીના દર્શન થાય છે. હનુમાનજી સીતાજીને બધી કથા સંભળાવે છે, મુદ્રિકા આપે છે. ત્યારબાદ અશોક વાટિકાને ખેદાન મેદાન કરી રાવણને તેના દરબારમાં સમજાવે છે. પણ રાવણ માનતો નથી અને સામેથી હનુમાનજીની પૂંછ બાળે છે. ક્રોધે ભરાયેલા હનુમાનજી આખી લંકાને બાળીને પાછા રામજી પાસે આવે છે. સીતાજીએ આપેલો ચૂડામણી રામજીને આપે છે અને સીતાજીએ કહેલો સંદેશો સંભળાવે છે. પછી રામજી સુગ્રીવની સાથે વાનરોની સેના લંકા ઉપર ચઢાઈ કરે છે. રસ્તામાં 400 ગાઉનો દરિયો આવે છે. રામજીને થાય છે કે આ દરિયો આટલી મોટી વાનરોની સેના સાથે કેમ કરીને પાર કરવો અને લંકામાં પહોંચવું એમ ચિંતા કરે છે. પાસે લક્ષ્મણજી ઊભા છે. તેમને પૂછે છે કે હે લક્ષ્મણ, આ દરિયો કેમ કરીને ઓળંગવો? લક્ષ્મણજીએ રામજીને કહ્યું કે ભગવાન, આપ તો આદિ દેવ છો. આપનાથી શું અજાણ્યું હોય, પરંતુ આપના અવતાર કાર્યમાં મને યશ અપાવવા પ્રશ્ન કર્યો છે તો હું કહું છું કે અહીંયાથી 2-3 ગાંવ દૂર બદકાલભાઈ નામના અતિ જ્ઞાની અને વૃદ્ધ મહામુનિ હજારો વર્ષોથી તેમના આશ્રમમાં તપ કરે છે. તેમને જઈને પૂછવાથી જરૂર કોઈ ઉપાય મળશે. લક્ષ્મણજીની વાત સાંભળીને રામચંદ્રજી બદકાલભાઈ ઋષિના આશ્રમમાં આવે છે. વૃદ્ધ ઋષિ પાસે જઈને રામજી 2 હાથ જોડી પ્રણામ કરે અને તેમને પ્રશ્ન કરે છે કે હે મુનિ શ્રેષ્ઠ, આપ મને આ વિશાળ દરિયો ઓળંગવાનો કોઈ ઉપાય બતાવો. બદલાકભાઈ ઋષિએ રામચંદ્રજીને કહ્યું, ભગવાન, આપ તો દેવાદિદેવ છો. આપનાથી કાંઈ પણ અજાણ નથી. તેમ છતાં આપ આપનું અવતાર કાર્ય પૂર્ણ કરવાને માટે, લોક કલ્યાણને માટે આ પ્રશ્ન પૂછીને મને કૃતાર્થ કરો છો તે હું જાણું છું અને તેની મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને ઉપાય બતાવું છું કે આપ વિજયા એકાદશીનો ઉપવાસ કરીને વ્રત કરો. દશમના દિવસે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે પછી માટીનો કુંભ લેવો. તેમાં સ્વચ્છ જળ ભરો. તાંબુલ પાન કે આસોપાલવના પાન નાખીને તે કુંભની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે સ્નાન આદિથી પરવાડી તે કુંભનું ગંધ, પુષ્પ, શ્રીફળ અને દાડમ વગેરેથી પૂજા કરવી. ત્યાર પછી 7 જાતના અનાજ મૂકો, તેના ઉપર કુંભ મૂકવો અને નૈવેદ્ય ધરાવવું. રાત્રે જાગરણ કરવું અને આખી રાત્રિ પ્રભુ નામ કીર્તન કરવું. સવારે તે કુંભનું નદી, સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરવું અથવા તો બ્રાહ્મણ પાસે પૂજા કરાવી તે કુંભ બ્રાહ્મણને દાન દક્ષિણા સાથે અર્પણ કરવો. આમ વિધિ સહિત આ વિજયા એકાદશીનું વ્રત અને ઉપવાસ બતાવ્યા પ્રમાણે
આપ કરો તો આપને અવશ્ય વિજય પ્રાપ્ત થશે. પછી તો બદલાકપ ભય ઋષિના કહેવા મુજબ રામચંદ્રજીએ વિજયા એકાદશીનું વિધિપૂર્વક વ્રત ઉપવાસ કર્યો અને તેમનો રાવણ સાથે યુદ્ધમાં વિજય થયો. માટે હે ધર્મરાજ, આ વિજયા એકાદશીનું પરમ કલ્યાણકારી વ્રત ઉપવાસ કરનાર આ લોકમાં સુખી થઈને છેવટે પરમ એવા લોકને વૈકુંઠને પામે છે. મિત્રો, તો આપણે સાંભળી વિજયા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા ઉપાયો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.